मेरे दिन खुशी से झूमे गाए रातें पल पल मुझे सताए जाते जा। જય સિયારામ. હું છું પરેશ રબારી. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વીસ પરેશમાં. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઘોઘા તાલુકામાં. ઘોઘા તાલુકાનું આ ત્રાંબક ગામ. આમ તો પ્રકૃતિની વચ્ચે રહેલું આ ગામ, પણ મારી એક સમજ છે કે જ્યાં પ્રકૃતિ હોય ને ત્યાં સુર અને સરસ્વતી બંને હાજર હોય છે. એટલે આ ગામની અંદર આપણે એક સુરને શોધીને આવ્યા છીએ. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ એક એવું નામ એટલે મિતા ચૌહાણ. વારે વારે આપણે જેના રીલ્સ અને વિડીયોની અંદર જોતા હોય છે, એ ખૂબ સરસ મજાના સુરીલા કંઠથી આપણને સૌને એ ડોલાવતા હોય છે. આજે આપણે એમને રૂબરૂ મળવા માટે આવ્યા છીએ. એમની પાસેથી એનો જે સૂર છે એ સાંભળવા માટે આવ્યા છીએ. એમને સાંભળશું, એની સાથે વાતો કરશું. બેન પાસે બીજી પણ ઘણી બધી સિદ્ધિઓ છે જેણે હાંસલ કરી છે, એના વિશે પણ થોડી વાતો કરશું. તો આવો બેનને મળી એમના સૂરની સમજ લઈએ, એમના સૂરને આપણે સૌ માણીએ. આવો વાત કરીએ બેન સાથે. મિતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વીસ પરેશમાં. બેન, વાત કરવી છે કે શરૂઆતથી તમે જે આ લાઈનની અંદર આવ્યા હશો, બરાબર, તો શિક્ષણથી શરૂઆત કરો પહેલા, કે ક્યાં સુધીનું આપનું શિક્ષણ છે? તો શિક્ષણની વાત કરું એ પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે કે તમે અમારા ઘરે પધાર્યા, એ બદલ આભાર તમારો. થેન્ક યુ. અને હવે શિક્ષણની વાત કરું તો મેં 12 સુધી હોસ્ટેલમાં અભ્યાસ કર્યો છે. ત્યાર પછી નંદકુરબા મહિલા કોલેજમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. મારું ગ્રેજ્યુએશન સુધીનું જ શિક્ષણ છે. વાહ બેન, ગ્રેજ્યુએશન થયું પછી એ સમય દરમિયાન કંઈક ગાવાની કંઈક તક મળી હશે? ગાવાની તક તો પહેલી તક મને પ્રાથમિક સ્કૂલમાંથી જ મળે છે. એટલે મારા માટે તો પ્રાથમિક સ્કૂલનું જે ટેજ છે એ જ બહુ મહત્વનું છે કે ત્યાંથી લઈ શરૂઆત કરી મેં, તો ધીમે ધીમે પગથિયા કહેવાય ને કે ચડતા ગયા અમે. અને અત્યારે થોડું ઘણું નામ જે બન્યું છે એ પબ્લિકના સપોર્ટથી બન્યું છે. અને શરૂઆતનું ટેજ છે તો મારું પ્રાથમિકનું ત્રાંબક પ્રાથમિક શાળા છે, જેના હિસાબે અત્યારે ત્યાંથી પણ મને બહુ સપોર્ટ મળ્યો. હોસ્ટેલમાં રહેતા ત્યાં પણ ઘણો સારો એવો સપોર્ટ મળ્યો. અને ગામમાં પણ નાના મોટા પ્રોગ્રામ થતા હોય એટલે નાના નાના પ્રોગ્રામથી આપણી શરૂઆત થઈ છે. વાહ બેન, તમે વાત કરી કે પ્રાથમિક શાળાની અંદર થોડું જે શરૂઆત થઈ ગાવાની, તો ત્યારે કંઈક ગાતા હશો તમે. ત્યારે તમારું એક મનપસંદ કંઈક એવું એક નાનું ભજન હશે, બાળગીત હશે, કંઈક હશે, લોકગીત, એ કયું હશે? પ્રાથમિકની અંદર ભણતા ને ત્યારે શરૂઆત જ મારી બાળગીતથી થયેલી છે, જે લીમડાની ડાળીએ લીલા પોપટ લીંબોળી ખાય છે કટ કટ કટ. આ બાળગીત અને એની શરૂઆત પણ એ રીતે થયેલી છે કે હું ગાતી નહોતી, મારી બેન ગાતી હતી. એના પાર્ટનરમાં જે બેન હતા ને એ બીમાર પડી ગયા, એના હિસાબે એના પાર્ટનરમાં મારે ગાવા ઊભું થવાનું થયું. તો બાળગીત ત્યારથી ગાયું. અમારા ગોરધનભાઈ દિહોરા કરીને એક સર હતા, એમને મારો અવાજ ગમ્યો. પછી આ જે સાંસ્કૃતિક કાર્યક્રમો આવતા હોય બધા, એમાં મને પાર્ટિસિપેટ કરાવતા. અને ત્યારથી ધીમે ધીમે ઓળખ ચાલુ થઈને ત્યારથી સ્ટેજ મળવાના પણ મને ચાલુ થયા. અને મેં ગાવાની શરૂઆત પણ ત્યારથી જ કરી છે. માટે પ્રાથમિકમાં મને ગીત ગમતું હોય ને તો ભજન ગમતું, વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. એની 2 લાઈન સંભળાવું તમને. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન માણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ ભજન કહેવાય ને કે ગાંધીજીનું પણ ફેવરેટ હતું અને મને પણ ગમતું. ગાવાની આમ અલગ જ મજા આવતી. વાહ બેન, તમે વાત કરી કે પ્રાથમિક શાળાથી શરૂઆત થઈ, બરાબર. વાત આગળ કરીએ કે ફેમિલીમાં અત્યારે કોણ કોણ છે, કઈ રીતે રહો છો અને કોનો વધારે સપોર્ટ છે આ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે? આ ક્ષેત્રની અંદર એમ કહું ને કે ફેમિલીમાં મને આ ગાવાની વસ્તુ છે ને વારસામાંથી જ મળી છે. મારા મમ્મી સત્સંગમાં જાય છે, કીર્તન કરે છે. પપ્પા છે એ પણ સંતવાણી લોકડાયરો તો નહીં પણ એકદમ સંતવાણી, પ્યોર સંતવાણી કરે છે. જૂની પ્રાચીન, જે મને અત્યારે યુટ્યુબમાં સાંભળવા નથી મળતી, એવી પ્રાચીન સંતવાણી કરે છે. પરિવારમાં મારા મમ્મી પપ્પા છે, 2 ભાઈ છે. એક ભાઈ ડોક્ટર છે ને એક ભાઈ ડ્રાઈવર છે 108 ની અંદર. અને અમે 4 બહેનો છીએ, જે 3 બહેનોના મેરેજ થઈ ગયેલા છે. અને હું ને મારો નાનો ભાઈ 2 બાકી છીએ. વાહ બેન, આગળ વાત કરીએ કે ધીમે ધીમે આપને સોશિયલ મીડિયા
હા ની અંદર તમે એન્ટર થયા હશો, ગાવાની શરૂઆત થઈ છે, રીલ્સ બનાવતા હશો, હા એકાદું વાયરલ સોંગ થયું હશે તમારું હા બેઠા બેઠા, બરાબર? સીધો તો કઈ નહીં, મિતા ચૌહાણ નું નામ બહાર નતું આવ્યું. નહીં. એકાદું વાયરલ જે રીલ્સ થઈ હશે એ કઈ રીલ્સ હતી? વાયરલ રીલ દાંડિયા રસ ઓર્કેસ્ટ્રામાં મેં ગાયેલ હતી, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે. ખબર નહીં કોની આઈડી માંથી વાયરલ થઈ ગઈ ને અત્યારે પણ ખૂબ ધૂમ મચાવે છે. જે 2 વર્ષ પહેલા વાયરલ થઈ હતી ને હજી પણ હાલે છે ને એમ કહેવાય ને એના હિસાબે મારા નસીબ ખુલી ગયા છે. માટે ઈ રીલ્સ ની 2 લાઈન લેવું હોય ત્યારે, ઓ તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે, એ તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે, તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે, મનડું હારી ગયું, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી. વાહ બેન, આગળ વાત કરું. ઘણા બધા યુટ્યુબ ની અંદર તમારા રીલ્સ જોયા, તમારા વિડીયો જોયા, પછી અહીં આવવાનું મન થયું. ઘણા બધા બેવફાના એવા તમે સોંગો ગાયેલા છે, બરાબર? તો એકાદી 2 લાઈન એની અમારે સાંભળવી છે. ચોક્કસથી. અને ઘણી વાર જતા હોય ને તો પ્રોગ્રામમાં જઈએ ને તો એવું કે ઘણી વાર એવું સાંભળવા મળતું હોય કે બેવફાના ગીત નો ગવાય ને આવા ગીત નો ગવાય, પણ મારા મંતવ્ય એવા છે કે તમને જે ગમે ને ઈ કરો. અને અત્યારની પબ્લિક ને તો તમને બધાની જનરેશન ની ખબર જ હશે, કેમ કે જનરેશન અત્યારે જે માંગે ને આપણે આપવું જ પડે, તો જ અત્યારે આપણું માર્કેટ ચાલે છે. નહીતર તો અમુક સિલેક્ટેડ પ્રોગ્રામ મળે છે, બધા ગાઈએ તો બધા જ પ્રોગ્રામ મળે છે. માટે બેવફાની લાઈન ગાવાની કહીએ ને તો એ પણ ગાઈ દઉં. અલ્યા પ્રેમી એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં, પ્રેમી એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં. આ લૂંટાઈ ગયા ઘણા ભાઈ, જિંદગી રાતમાં રોળાઈ ગઈ, આ લૂંટાઈ ગયા ઘણા ભાઈ, જિંદગી રાતમાં રોળાઈ ગઈ. વાહ બેન, વાત આગળ કરીએ. બેન, આપ આવી રીતે સોશિયલ મીડિયા ની અંદર ખૂબ મોટું અત્યારે માસ ને આપને ફોલો કરી રહ્યું છે, બરાબર? અને ઘણા બધા લોકો આપણને ચાહે છે, ચાહના પણ ખૂબ મળી રહી છે, બરાબર? તો આગળ વાતને વધારીએ તો એક એવો પહેલો પ્રોગ્રામ હશે જે તમે કર્યો હશે અને જ્યાં ખૂબ તમને પ્રસિદ્ધિ મળી છે, બરાબર? પ્રોગ્રામ તો નાના ઘણા બધા કર્યા હશે, પણ એ લોકલ પ્રોગ્રામ ધીમે ધીમે ચાલતા હશે, પણ એવો પહેલો પ્રોગ્રામ કયો કે જ્યાં ખૂબ પ્રસિદ્ધિ મળી હોય, લોકોને ખૂબ મજા આવી હોય? પહેલો પ્રોગ્રામ જો કે અત્યાર સુધીમાં લગભગ મહિનામાં 22 થી 23 પ્રોગ્રામ કરતા હોય, પ્લસ પણ પ્રોગ્રામ કરતા હોય, એટલે કેટલા પ્રોગ્રામ કરી ખબર નહીં, પણ જે મારી શરૂઆતની સીડી છે ને તો માણેકવાડા રામા મંડળ, જેના હિસાબે આમાં કઈ કે 45 નાઈટ સતત, એક પણ દિવસનો વચ્ચે બ્રેક નહીં, અને 45 નાઈટ સતત મેં રામા મંડળ માં ગાવા જતી. એમાં જે ખોડલમાં છે અને એમાં કેડે કટારી, આ ગીત થી મને ખૂબ એટલે ખૂબ ચાહના અને પ્રસિદ્ધિ મળી હતી. એ ગીતની ફરમાઈશ આમ પ્રોગ્રામમાં ગમે ત્યાં જાય એટલે 2 થી 3 વાર તો આવે જ. તો એકાદી 2 લાઈન એની સાંભળવી છે અમારે. ચોક્કસથી. આવી કેડે કટારી અલબેલી લાડીઓ મે સુરત શહેર ગયા, આવી કેડે કટારી અલબેલી લાડીઓ મે હાલાર શહેર ગયા, હાલાર શહેર ના હારલા લઈ લાડી તારે બોલ આવ્યા, આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. વાહ બેન, હજી એક થોડીક અલગ વાત કરવી છે આપની સાથે કે આપ કોઈ પણ જગ્યાએ બહાર જતા હશો, કંઈક જાહેર સ્થળ પર જતા હશો, લોકો આપણે ઓળખી જતા હશે ઘણી વાર, તો ત્યારે આમ કેવો આપણને અનુભવ થતો હશે? ત્યારે આમ કેવાય ને કે અત્યારે બહાર જતા હોય તો મોસ્ટ ઓફ તો મોઢે ને એમ બાંધેલું હોય એટલે ઓછા ઓળખે, અને આમ કપડા પણ અલગ પહેર્યા હોય એટલે આમ તોય પણ આમ ઘણી જગ્યાએ જતા હોય ને કે શોપ ઉપર ક્યાં હોય ગયા હોય તો આમ બાજુ વાળાઓની વાત કરે, મિતા ચૌહાણ છે, સ્મિતા ચૌહાણ, તો એક તરફથી હસવું આવે ને એક તરફથી આનંદ થાય કે આપણને નાના ઘણા બધા લોકો ઓળખે છે. વાહ બેન, થોડી અલગ વે પર વાતને લઈ જવી છે. આપે જે રીતે સંગીત ક્ષેત્રની અંદર સિદ્ધિ હાંસલ કરી છે, અત્યારે જે લોકો આપણને ફોલો કરે છે અને આપની ચાહના છે, એ રીતે આપ રમત ગમત ક્ષેત્રે પણ થોડું ઘણી સિદ્ધિઓ મેળવેલી છે, એવી વાત અમે સાંભળી છે, તો એના વિશે થોડી વાત કરો અમને.
ચોક્કસ રમત ગમત ની અંદર એકેડમી આવે જે ઓલ ઓવર ગુજરાત લેવલે અમુક સ્થળ ઉપર અપાયેલી હોય. એકેડમી પ્લેયર છું બાસ્કેટબોલ ની અંદર. વાહ પછી નેશનલ પ્લેયર પણ છું, 7 નેશનલ મેં કરેલી છે. વાહ અને સેન્ટર ઓફ એક્સેલન્સી આમાં પણ આ જે ગવર્મેન્ટ થ્રુ સ્કીમ આવે છે, જેની અંદર એવું હતું કે મહિનાના તમને 4,800 રૂપિયા મળતા. એ રીતે 1 વર્ષ એકેડમી અને 2 વર્ષ સીઓઈ આ રીતનું મને લાભ મળેલા છે. અને પછી સ્પોર્ટ્સ ની અંદર જ વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ જામનગર GM પટેલ કન્યા વિદ્યાલય, આ સંસ્થાની અંદર મેં 3 વર્ષ જોબ કરેલી વાહ. છે સેમી ગવર્મેન્ટમાં. અને બાસ્કેટબોલ ની અંદર આમ કહેવાય ને કે હું ભણતી ને ત્યાં સુધીમાં સ્ટેટ લેવલ ની અંદર અમે કન્ટિન્યુ સતત 4 વર્ષ સુધી અમારી ટીમ ચેમ્પિયન રહી ચૂકેલી છે, કન્યા વિદ્યાલય વડાવડની ટીમ. વાહ. બેન આગળ વાત કરવી છે કે અત્યારે જે માહોલ છે બરાબર, લોકો ખૂબ આપને ચાહે છે, લોકો ખૂબ આપને સાંભળે છે, તો વારે વારે કોઈ ફરમાઈશ આવતી હોય આપની પાસે કે આ અમને સંભળાવો, આ અમને સંભળાવો, જે મિતા ચૌહાણના મોઢે લોકો સાંભળવા માંગતા હોય, તો એકાદી બે કડી એવી એક. ચોક્કસ થી જો કે પદ્મા સોંગ તો અત્યારે આપણે ટ્રેન્ડિંગમાં આવ્યું છે, પણ એ પેલા ગગનભાઈના સ્વરમાં ગવાયેલું એ પદ્મા સોંગ મેં ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં ગાયેલું છે. અને આ સોંગ ની એટલી બધી ફરમાઈશ આવે છે કે એની વાત જ પૂછો માં તમે. માટે ઈ લાઈન બે લેવી હોય તો, મામા મારી પદ્માને કેજો મારા દાદા કરીને જોહાર, અધૂરી રહી મારી પ્રીતાડી રે માણરાજ, મામા મને જોશે નહીં તો રોહે આહું ધાર, જરૂર કે જોશે મારી વાતડી રે માણરાજ, જરૂર કે જોશે મારી વાતડી રે માણરાજ. વાહ બેન, વાત આગળ કરીએ થોડી હજી કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્નમાં ખૂબ લોકો મોજ મજા કરી રહ્યા છે. એકાદું દેશી લગ્ન ગીત સાંભળવું છે કે જેનાથી લોકો છે યા સ્વરને સાંભળીને પ્રફુલ્લિત થાય. ચોક્કસ થી અત્યારે કહીએ ને કે એક તમારી જેમ તો બીજા વ્યક્તિ હતા જે આવ્યા હતા આનંદ કરવા માટે જ આવ્યા હતા, પણ એને એક રીલ્સ ઉતારી હતી ભરતભાઈ વીરની પોપટ સરખી બોલી, એ પણ અત્યારે ખૂબ વાયરલ થઈ છે અને એના હિસાબે આમ ઘણી ચાહના પણ મળી છે. માટે બે લાઈન લેવી હોય તો, અરે મારા વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણરાજ, મારા વીરને મામાએ પૂછ્યું પણ જ કેમ મોડા માણરાજ, અરે મીઠીલા શહેરના આડા અવળા રસ્તા નજરે નહોતા જોયા એમ જ મેં મોડા માણરાજ, અરે એમ જ મેં મોડા માણરાજ. વાહ બેન, હજી થોડી વાતને આગળ કરીએ કે જે સંઘર્ષો આપે જોયા હશે, શરૂઆતના દિવસોમાં સંઘર્ષો થયા હોય, આ વાતને મારે જો કે પહેલા પૂછી જોઈ હતી પણ હવે અત્યારે વાત યાદ આવી તો એક વાત કરીએ કે જે સંઘર્ષો જોયા હશે તમે શરૂઆતના દિવસોમાં, ઘણી વાર એવું થતું હોય કે પ્રોગ્રામમાં ગયા હોય વારો ના આવે, ઘણી વાર એવું થયું કે પ્રોગ્રામમાં ગયા હોય તો કંઈક ને કંઈક મિસ્ટેક થઈ હોય એના કારણે આપણે દુઃખ થાય, તો એવો એકાદો આપણી સાથે બનાવ બન્યો હોય તો અનુભવ હોય તો અમારી સાથે શેર કરો બેન. ચોક્કસ થી જો કે સંઘર્ષની વાત કરીએ ને તો શરૂઆતમાં તો આપણે ગાતા પણ નાનું ગાતા, એવું હતું કે પેલા નોકરી કરી લઈએ એટલે પછી નોકરી કરી લીધી અને શરૂઆતના પ્રોગ્રામમાં ગાતા નો પણ આવડતું હોય કેમ કે થિયરી જે હાથ નો બેઠી હોય, એટલે ઘણી વાર એવું થતું હોય કે પ્રોગ્રામમાં જાય ને એટલે વારો આપણો સવારે આવતો, પણ હવે સવારે કેવા ભજન ગાવા એનો આપણને કોઈ પરિચય હતો નહીં અને આમ ઓછી માહિતી હતી, એના હિસાબે ઘણી વાર એવું થયેલું કે વારો સવારે આવતો હોય અને ઘણી વાર એવું પણ થતું હોય છે કે સારા કલાકારો હારે આપણે ગાવા જઈએ તો ત્યાં આપણી ચાહના ઓછી પણ મળે અને અમુક જેમાં પોલિટિક્સ આમ રમાતી હોય એમાં સંગીત ક્ષેત્રની અંદર થોડી ઘણી રમાય છે કે અમુક જગ્યાએ સાઉન્ડ બરાબર નું હોય, અમુક જગ્યાએ માહોલ બરાબર નો હોય અને અમુક જગ્યાએ આયોજન તો જો કે બધે દિલથી અને સારું જ કરતા હોય, પણ તો પણ આટલા બધા કલાકારો થઈ જતા હોય તો અમને નાના કલાકારોને વાળો
ઘણીવાર મોડો મળતો હોય છે. અને સંઘર્ષની વાત કરું તો શરૂઆતમાં આપણે એવું હતું કે બસ કોઈ પ્રોગ્રામ આપવું જોઈએ, આપણે ફ્રીમાં ગાવા પહોંચી જઈએ. એની જેમ ગામમાં નાના મોટા ઘણા પ્રોગ્રામ કર્યા, પછી બહાર પણ એવું થતું કે ઘરનું પેટ્રોલ બાળીને આપણે પ્રોગ્રામમાં ઘણીવાર ગયેલા છીએ. અને અત્યારે એવું છે કે જે પ્રોગ્રામ કરીએ છીએ એનું સારું એવું બજેટ મળી રહે છે. વાહ બેન, થોડીક સંગીત ક્ષેત્રની જ વાત કરવી છે આગળ. જે અમે અમારો પર્સનલ એક હેતુ છે કે મોજ કરવા જવું છે, હા. બરાબર. તો એકાદ એવું લોકગીત અમારે સાંભળવું છે કે જે ખૂબ અત્યારે દેશી લોકગીત હોય ને ખૂબ ચાલતું હોય. ચોક્કસથી લોકગીતની વાત કરીએ તો લોકગીત તો મને ઘણા બધા ગમે છે. અને કહેવાય ને કે કચ્છનું ગીત છે એ મને બહુ ગમે છે. આવી ચકાસરની પાડ માથે ઢોલીડા ધ્રુજ કે, ચકાસરની પાડ માથે ઢોલીડા ધ્રુજ કે, હાલને જોવા જોવા જઈને, હાલને ઓઢા ઓઠલ પાલમણી, ઢોલીડાને દેશું કાયું તારા ઓરડા, ઓઢા જમને મેળી કેરા બોલ રે, હાલને ઓઢા ઓઠલ પાલમણી. આગળ વધારીએ કે યુટ્યુબ ની અંદર અત્યારે ઘણા બધા આપના આલ્બમ સોંગ આવેલા હશે, બરાબર. તો અત્યાર સુધીના કેટલા આલ્બમ સોંગ આવેલા છે અને એમાંથી હિટ કે આલ્બમ સોંગ છે, અને જે હિટ આલ્બમ સોંગ છે એની 2-3 કડી અમને સંભળાવી છે. ચોક્કસથી અત્યાર સુધી કહેવાય ને કે યુટ્યુબ ની અંદર તો ઘણા બધા આલ્બમ સોંગ આવી ગયા છે. શરૂઆત એવી હતી કે 70 સુધીના સોંગ છે ને હું ડાયરીમાં લખતી ગઈ હતી, કેટલા મેં રેકોર્ડિંગ કર્યા છે. પણ અત્યારે તો કેટલા પેન્ડિંગ પણ પડ્યા છે જે રેકોર્ડિંગ થઈ ગયેલા છે અને શૂટિંગ બાકી હોય. માર્કેટ ની અંદર 100 કરતા પણ વધારે અત્યારે મારા આલ્બમ સોંગ આવી ગયેલા છે. અને ઘણા સોંગ એવા છે જે મેં જાતે લખેલા છે. જેમ કે પેલું જ સોંગ છે કે વાલમ તારી યાદમાં ઢીંગલી, આ સોંગ અત્યારે 8 મિલિયન પ્લસ છે. એ સોંગ મેં જાતે જ લખેલું. પછી રંગમાં રોયા, એ સોંગ પણ જાતે લખ્યા. એવા ઘણા બધા સોંગ લખેલા છે અને જેની ખૂબ સારી એવી ચાહના પણ મને મળેલી છે. અને એ સોંગ ની 2 લાઈન લેવી હોય ને, એટલે આ વાલમ તારી યાદમાં ઢીંગલી, આની પેલા તારા વિના નીંદરડી નો આવે મારી ઢીંગલી, આ 30 સેકન્ડની રીલ્સ આલી એના ઉપરથી મેં આ સોંગ લખેલું છે. કેમ કે મને એ ગમતું હતું, ઢાળો ગમતો હતો એટલે મેં લખી નાખ્યું. અને એ લખવામાં પણ જાજો ટાઈમ નહીં, રમતા રમતા લખાઈ ગયું ને આ ગવાઈ ગયું ને પછી ઓટોમેટિક હાલી ગયું. અને જે વાલમ તારી યાદમાં ઢીંગલી, આ સોંગ ની 2 લાઈન લેવી ત્યારે, હો વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે, આંખલડી વીચુને તારા સોણલિયા સતાવે રે, વાટું જોઈને હું થાકી ક્યારે આવો મારા વાલમ રા, જોઈને હું થાકી ક્યારે આવો મારા વાલમ, હવે ઘડી નો રેવાય, ઘડી નો રેવાય, વાલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે. આમાં ભાવનગરની પણ અલગ અલગ ચેનલો ઘણી બધી છે જેમાં હું કામ કરતી હોઉં છું. અમદાવાદની ચેનલ છે, રાજકોટની છે, આમ ઘણી બધી ચેનલના કામ કર્યો છે. એમાં એક જોરદાર સોંગ છે, ધાર્મિક સોંગ છે, જે ટૂંક સમય પહેલાની આ ઘટના છે ને, એમ કહું ને તો ચાલે કે જાહલની ચિઠ્ઠી, કે આ એક જાહલની ચિઠ્ઠી એવી છે જે માત્ર આહિર સમાજ એક નહીં, પણ આમ કહેવાય ને કે આ 18 વરણ ગર્વ લઈ શકે ને એવી આ છે. અને એ ખબર નહીં કેમ ગવાણી છે અને દિલથી ગાય છે, અને શૂટિંગ પણ એવું છે, અને આમાં એના ખૂબ ચાહના પણ મળી છે. ઈ સોંગ ની 2 લાઈન લેવી ત્યારે, પણ નવઘણ તારા નસીબમાં આજ રૂડા રાજને પાર, પણ જાહલ નસીબે જોને દુબડી, અરે હો જાહલ જોતી નવઘણ વીરની વાણ, મને રોકી સુમરાએ સિંધમાં રોકી, વિપત રે વેળાએ જાહલ વાટું વીરની જોતી, મને રોકી સુમરાએ સિંધમાં રોકી, જાહલે ચિઠ્ઠી મોકલી જઈ દેજો વીરાને હાથ, જાહલે ચિઠ્ઠી મોકલી જઈ દેજો વીરાને હાથ, આ
ભમરાએ સિંધમાં રોકી. વાહ બેન, આપે અમને ખૂબ સારો એવો સમય આપ્યો, હા. બરાબર. અને આપની પાસેથી ખૂબ અમે સારું એવી સંગીતનું અને બધી વાતો અમે સાંભળી, હા. એ બધા આપનો પણ આભાર. આ વિડીયો આપ સૌએ છેલ્લે સુધી જોયો એ માટે આપનો પણ આભાર. બેનને આપણે મળ્યા, આ સૂરને આપણે આ દુનિયાના ચોકમાં લાવીને મૂક્યો. જો કે આ સૂર અત્યારે ઓલરેડી વાયરલ છે, પણ છતાં આ દુનિયાના ચોકમાં લાવીને મૂક્યો, નવા લોકો આ વિશે જાણે એના માટેનો એક નાનકડો પ્રયત્ન મેં આપની સુધી પહોંચાડ્યો છે. તો આપે પણ આ વિડીયોને છેલ્લે સુધી જોયો માટે આપનો પણ આભાર. જય સિયારામ.